ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ રાજસ્થાનના 3 દિવસના પ્રવાસે તેઓ 23 થી 25 ઓક્ટોબર સુધી જેસલમેરમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત લેશે। આજે તેમણે લશ્કરી કમાન્ડરોના એક પરિષદમાં ભાગ લીધો હતો અને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થા અને લશ્કરી તૈયારીઓ અંગે ચર્ચા કરી। એક સૈન્ય કાર્યક્રમમાં બોલતા રાજનાથ સિંહે ફરી એકવાર ઓપરેશન સિંદૂરની સફળતા વિશે વાત કરી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે થોડા દિવસો પહેલા ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને કડક ચેતવણી આપવામાં આવી હતી। હવે તે કોઈ પણ દુષ્કર્મનો પ્રયાસ કરતા પહેલા 2 વાર વિચારશે। જો પાકિસ્તાન ફરીથી કંઈ કરવાની હિંમત કરશે તો તે તેના પરિણામો સારી રીતે જાણે જ છે, કારણ કે ઓપરેશન સિંદૂર હજી સમાપ્ત નથી થયું।